નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। અત્યારે મારા ગુજરાતી ભાઈઓ ફેસબુકની અંદર કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ્સને લઈને ખૂબ જ પરેશાન છે અને વારંવાર મને કોલ આવે છે કે અમારે કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ નથી મળ્યું તો કેવી રીતે મળશે। તો ઘણા બધા વિડીયો યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર આવે છે કે તમારે દિવસમાં 5 પોસ્ટ મૂકવાની, દિવસમાં એકાદી વાર લાઈવ થવાનું, એક દિવસમાં 2, 3, 4 કે 5 રીલ્સ મૂકવાની, આવી રીતે અઠવાડિયું કામ કરશો, 15 દિવસ કામ કરશો, 20 દિવસ કામ કરશો કે પછી મહિનો દિવસ કામ કરશો તો તમને કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ મળી જશે। હવે આવા વિડીયો વારંવાર આપણે ફેસબુક અને યુટ્યુબ ઉપર જોતા રહીએ છીએ, પણ મિત્રો શું લાઈવ કરવાથી કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ મળી જશે? ખુદનો કન્ટેન્ટ બનાવી અને રીલ્સ દરરોજ 2, 3 કે 5 મૂકવાથી કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ મળી જશે? હવે ફેસબુકની ખરેખર કોમ્યુનિટી ગાઈડલાઈન શું છે અને ફેસબુક ખરેખર કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ્સ કેવી રીતે આપે છે, આની ખરેખર કોઈ ક્રિએટરને ખબર નથી। બધા પોતપોતાની રીતે કહેતા રહે છે અને વિડીયો બનાવતા રહે છે કે ભાઈ દરરોજના 5 પોસ્ટ મૂકો તો ટૂલ્સ મળશે, દરરોજની 2 રીલ્સ મૂકો તો ટૂલ્સ મળશે, અઠવાડિયામાં 2 વાર કે દિવસમાં 2 વાર કે મંથમાં 2 વખત લાઈવ આવો તો ટૂલ્સ મળશે। પણ હકીકતે આવું કરવાથી પણ કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ મળ્યું નથી। જે લોકોને દરરોજના મિલિયનમાં વ્યુઅર છે અને દરરોજનો પોતાનો રિયલ કન્ટેન્ટ મૂકે છે એને પણ ટૂલ નથી મળ્યું। હવે હું તમને અત્યારે એવી પ્રોફાઇલ બતાવું છું કે જે જોયા પછી તમે ખુદ ડિસાઇડ કરી શકશો કે કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ કેવી રીતે મળે છે અને ત્યાર પછી હું તમને એ પણ કહીશ કે ખરેખર ટૂલ કેવી રીતે મળે છે। તો મિત્રો, જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। હવે આપણે જોઈએ, સૌથી પહેલી પ્રોફાઇલ તમે સાઈડમાં જોઈ લ્યો। આ પ્રોફાઇલ છે પરેશ ટાંક નામના વ્યક્તિની, જે વ્યક્તિ મારો ફોલોવર પણ છે અને મારો સારો એવો મિત્ર પણ છે। તેમની પ્રોફાઇલ ઉપર માત્ર ને માત્ર 2700 ફોલોવર છે। અત્યાર સુધીની સર્વિસમાં આ વ્યક્તિએ એમની પ્રોફાઇલ ઉપર 10 થી 15 પોસ્ટ મૂકેલા છે અને જેમાં કોપીરાઇટ સોંગ પણ છે। એ વ્યક્તિ પોતાનું ફેસબુક મારી પાસે ચેક કરાવવા આવે છે તો એમને કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ મળેલું હોય છે અને એનું સેટઅપ પણ ખુદ મેં જ કરેલું છે। હવે કોપીરાઇટ સોંગ પણ છે, બીજાના ફોટા પણ મૂકેલા છે અને માત્ર 2700 ફોલોવર છે અને જો એની એંગેજમેન્ટ જોવામાં આવે અને વ્યુઅર જોવામાં આવે, માત્ર ને માત્ર 28 દિવસમાં 283 વ્યુઅર છે, છતાં અમને ટૂલ મળી ગયું। ત્યાર પછી આ બીજી પ્રોફાઇલ જુઓ, અશોક પટેલ। અશોક પટેલ નામની આ પ્રોફાઇલ છે જે મારા ખાસ મિત્ર છે અને મારી જ ઓફિસની બાજુમાં જ એની ઓફિસ છે। અશોક પટેલ નામની આ પ્રોફાઇલની અંદર ખાલી 3 પોસ્ટ કરેલી છે અને એ પણ કોપીરાઇટ સોંગ વાળી। એની એંગેજમેન્ટ અને વ્યુઅર જોવામાં આવે તો 28 દિવસના ખાલી 23 વ્યુઅર। એમની પ્રોફાઇલ ચેક કરી તો એમને પણ કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ મળી ગયું છે। એ 23 વ્યુઅર હતા અને માત્ર 3 પોસ્ટની અંદર, જેમાં કોપીરાઇટ સોંગ પણ હતા। પછી મેં એ કોપીરાઇટ સોંગ વાળી પોસ્ટ એમની ડિલીટ કરાવી નાખી છે, કારણ કે નેક્સ્ટ કાંઈ પ્રોબ્લેમ ના આવે એટલા માટે। પણ એને માત્ર 1200 ફોલોવર અને નાની એવી પ્રોફાઇલ, જે ફેસબુક પણ નવું છે, એને કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ ફેસબુકે આપી દીધું છે। હવે જો ત્રીજી પ્રોફાઇલ, દિલીપ રૂપારેલિયા। આ વ્યક્તિ પણ મારા જાણીતા છે। એ વ્યક્તિ પણ પોતાનું ફેસબુક મારી જ પાસે ચેક કરાવવા આવે છે, 7100 ફોલોવર છે અને કોપીરાઇટ વાળા સોંગ પણ એની પ્રોફાઇલ ઉપર ઘણા બધા મૂકેલા હતા, જે મેં અત્યારે તો ડિલીટ કરાવી નાખ્યા છે, પણ મૂકેલા હતા। નથી તો આમાં કોઈ એવી બધી એંગેજમેન્ટ આવેલી કે નથી એના 28 દિવસના પૂરા વ્યુઅર આવેલા। આ વ્યક્તિની પ્રોફાઇલ ઉપર પણ કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ્સનું સેટઅપ આપી દીધું છે અને ઓલરેડી આ પ્રોફાઇલમાં સેટઅપ પણ મેં કરાવી દીધું છે। તો મિત્રો, આ 3 પ્રોફાઇલ જોયા પછી તમને થોડોક અંદાજો તો આવી જ ગયો હશે કે કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ કેવી રીતે મળે છે। નથી તો ઓરિજિનલ કન્ટેન્ટ મૂકવાથી મળતું, નથી તો લાઈવ આવવાથી મળતું, નથી તો તમારા દરરોજ 5 પોસ્ટ કે 5 રીલ્સ કે 5 વખત લાઈવ આવવાથી તમને ટૂલ્સ મળતું। કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ ઇન્વાઇટ ઓનલી છે। ફેસબુકની ટીમ કન્ટિન્યુ ફેસબુક ઉપર કામ કરતી રહે છે અને સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક વ્યક્તિને કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ્સનું સેટઅપ આપતી રહે છે। જ્યારે તમારો વારો આવશે ત્યારે જ તમને કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ મળશે। તમે ગમે એટલી મહેનત કરી લો, કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ એક પણ રીતે મળતું
નથી. આ પ્રોફાઇલો જે મેં તમને બતાવી એ પ્રોફાઇલો સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે લાઈવ આવવાથી કે દરરોજ પોસ્ટ મૂકવાથી કે દરરોજની 5 પોસ્ટ મૂકવાથી કે દરરોજ 5 રીલ્સ મૂકવાથી કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મળી જશે. આ વાત ખોટી છે. સ્ટેપ બાય સ્ટેપ મેટા પોતાનું કામ કરે છે, ફેસબુકની ટીમ પોતાનું કામ કરે છે અને સ્ટેપ બાય સ્ટેપ જ્યારે તમારો વારો આવશે ત્યારે તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મળી જશે. આ સિવાય કોઈ એનો રસ્તો કે વિકલ્પ નથી. તમે ગમે એવું મથી લ્યો, કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ એવી રીતે નહીં મળે. તો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, વિડીયોને શેર કરી દો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આવા જ વિડીયો હું તમારા માટે અવનવા બનાવતો રહીશ. હવે આપણે કોઈ નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.